સ્વામીજી પ્રથમ વખત જ વિદેશની કલ્યાણ યાત્રાએ 1985માં પધાર્યા હતા. રાત્રિની જ્ઞાનયજ્ઞ ડેરીની પાસે સભા હતી વિદાય સમારંભની, અને નારાયણ ચંદ સ્વામીએ એક નાનું ટેપ રેકોર્ડર આવે એની અંદર એક હિન્દી પિક્ચરનું સોંગ વગાડ્યું, પરદેશ જાકે પરદેસિયા ભૂલ ન જાના પિયા. આપણું જેમ પોડિયમ છે એના પર ટેપ રેકોર્ડર મૂકીને માઇક ઉપર એ વગાડ્યું હતું. એટલે સ્વામીજી એ ભજન સાંભળીને ઊભા થતા હતા ને વિદાય લેતા હતા અનિર્દેશ આવવા માટે. એટલે રસ્તામાં પોડિયમ આવે સ્વામીજીના રસ્તામાં. સ્વામી ગુરુહરિ જેમ રૂમમાં પધારે ને રસ્તામાં પોડિયમ આવે છે એમ રસ્તામાં પોડિયમ આવ્યું. સ્વામીજીએ એ ટેપ રેકોર્ડર લીધું અને આમ નીચે નાખ્યું અને પછી માઇકમાં બોલ્યા કે હું એવો પિયા થોડો છું કે તમને ભૂલી જાઉં એમ. જે પુરુષ આપણા માટે આ ધરાતલ ઉપર આવ્યા હોય ને એમ કહેતા હોય તો હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. વિનય શાહ કરીને મુંબઈના એક દીકરા બેંગ્લોરમાં છે. આ વખતની જે ગુરુ પૂર્ણિમા હતી એ વખતે સેવક સ્વામીજી સાથે અમેરિકા હતા, એટલે સંતો અમે ત્યાં કોઈ ગયા નહોતા, એટલે નિષ્કામભાઈ ત્યાં ગયા હતા. એટલે વિનયભાઈની જોબ પરમેનન્ટ નથી, એટલે એની એક ચિંતા, એના પપ્પાની આવક એટલી બધી નહીં એની એને ચિંતા. પણ એક વસ્તુ એમના જીવનમાં સરસ હતી કે રાત્રે ભજન કરીને સૂઈ જતા. એટલે આ ચિંતા અને ચિંતામાં કે મારી જોબનું શું થશે, મારા ફ્યુચરનું શું થશે, મારા પરિવારનું શું થશે, હું કેવી રીતે સેટલ થઈશ, એવી ચિંતામાં ને ચિંતામાં ભજન કરતાં 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 સૂઈ ગયા. કોકે બહુ સરસ કહ્યું છે કે શંકાનો નકશો લઈને આપણે બધાએ શ્રદ્ધા સુધી જવું છે, પણ પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે. આપણે પ્રાર્થના કરીએ પણ અવિશ્વાસથી કરીએ કે મારી પ્રાર્થના પ્રભુ સ્વામીજીને પહોંચતી હશે કે નહીં પહોંચતી હોય. રાત્રે 3 વાગ્યે ગુરુહરિએ એ વિનયભાઈને જગાડ્યા. ચિંતા થાય છે કે એને જે ચિંતા થતી હતી ભજનમાં એ અંતર્યામીપણે ગુરુહરિએ આખી ચિંતાઓને લાઇનસર એ જ ક્રોનોલોજીમાં બધી કહી અને આપણા બધા માટે એક સરસ આશીર્વાદ આપતા બોલ્યા, ચિંતા નહીં કરવાની, હા હું નિરંતર તારી સાથે છું કે. એટલે આપણે બધાએ એક વાત આપણા હૈયાને વિશે જેમ તામ્રપત્ર ઉપર લખેલું હોય એવા આપણા હૈયાને, આપણા હૃદય અને આત્માને વિશે એક વસ્તુ લખી રાખવાની. આપણે બધાએ એવા વિશ્વાસથી આપણે પ્રાર્થના કરવાની કે જ્યારે જ્યારે મહારાજ આપણને પૃથ્વી પર મોકલશે ને એની પહેલાં એ મહારાજ, એ શ્રીજી મહારાજ કાં તો હરિપ્રસાદ સ્વામી રૂપે કાં તો પ્રભુ સ્વામી રૂપે હાજર હશે આપણા માટે.